આ બધા વાટે છે, આ બધા વાટે છે. હા તો શું કહેવાય ગાયુંનો ગોવા. જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે રોંઢાના 5 વાગે. કારખાને ગયા હતા, આપણે આવી ગયા છે. આપણે જવું છે એક જગ્યાએ લગ્નમાં. અને ધેરુભાઈ અત્યારે પતંગ સગાવાનું ચાલુ કરી. જવું થેર્યું પતંગ છે. પતંગ તો મૂક્યું તું ને હમણાં થીર આમ બાંધતો જો થેર્યું પતંગ બાંધ્યું છે. હા મેં સગે ભાડ્યું જો હું ઝૂમ કરું. જો આવડું આ પતંગ અને એક આ દોરો બાંધી દીધો છે ને બાકી તાવ આવ્યો તો પતંગ સગાવે કા. देखो हमारे साथ जुड़ चुके हैं प्रथम भाई. आज કેટલા દિવસો પછી પ્રથમ ભાઈ વ્લોગ માં આવ્યા. આયા હતા પણ આપણે ટાઈમ નહોતો પ્રથમ ભાઈ ને લેવાનો. પણ આ પ્રથમ ભાઈ આવી ગયા પાછા. બરાબર ને પ્રથમ ભાઈ? તો કહી દે શું લખશો અને આ હું લખે તને શું આવડે છે એમ નહીં. આન આકા કે છે તો આવડું આ કાક કે ગણિતની બુક છે. જો ગણિતની બુક છે. મારા પપ્પા એલું કરે છે અને હું આયા લખું છું. બસ લો એટલો બધો પૈસા નથી માં ગયો. મોહનભાઈ યસ ઈ મારે હારે રહેવાનો. રામ રામ ને સીતારામ. આવજો મોહન. એ હાલ વાલ આવજો. એ આ જય માતાજી. મોહન હેલો મોહનભાઈ જાય છે ઘરે. આજે આવી ગયા હતા અહીંયા. આવજો. જો તમે મોહને શિવાજીનું પાત્ર ધારણ કર્યું છે. જોઈ શકો છો વિડીયો કોલ કર્યો છે. મોહન ઉર્ફે બુસ્સો. નહીં ધેરું શિયાનું પાત્ર ધારણ કર્યું. હું છત્રીજીનું છત્રપતિ શિવાજી. છત્રીજી છત્રપતિ શિવાજીનું પાત્ર ધારણ કર્યું છે. શાનું? છત્રપતિ શિવાજી. જોવો તમે આવડો જ્યારે હોય ત્યારે છે ને ભજીયા બનાવે છે નકરી હવાસ કરે છે. અહીં બેહાઈ દો કોક ને, અહીં બેહાઈ દો કોક ને. જ્યારે હોય ત્યારે એમ જો આ બધા વાટે છે, આ બધા વાટે છે. અને સામે નારાયણ બાપુનો મગજ વયો ગયો હતો. એ દેખો ચમક. ગાડી કોઈ નહીં મારી નહીં ભોલાની લઈને જવાની છે. ઓલપાન ડેલે પડી છે. આ જો કંટાળીને વયો જાય છે. એ કઈ માર નહીં ખાવા તો નહીં રેવા અહીંયા આવે કઈ ઘર ભેગી નું થા. ઘર ભેગું થાને ભાઈ. The next day. આ જો શું કહેવાય ગાયુંનો ગોવાળ. એની ભેં વિયાણી છે વાડીએ. એ વિડીયો જોવાનો છે. અત્યારે જાય છે એના સસરાના ઘરે એટલે કે મેમદા. એમાં હારાન ઘરે જવાનું છે. એમાં તો બધો હરખ ફદુડો શું થતો આખું મલક હારાન ઘરે જાય છે. તો ચાલો મિત્રો અમારી રામ પ્યારી તૈયાર છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ઢસા. તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. આપણે ત્યાં લગ્નમાં જવાનું છે એટલે કે સહદેવસિંહ ગોલેતરના લગ્નમાં. તો ચાલો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સામે ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે. એટલે એમ કહેવાય કે ગાય માતા સામા મળે તો શુભ માનવામાં આવે છે. ચાલો આપણે જઈએ.